अब की बार फेंकू की सरकार फेंकू જ છે ને 400 નો ગેસ નો સિલિન્ડર 1100 રૂપિયા કર્યો, 50 રૂપિયા લીટર પેટ્રોલ 96 રૂપિયા કર્યું, 42 રૂપિયા લીટર ડીઝલ 94 રૂપિયા કર્યું. એક પણ એવું સેક્ટર નથી જ્યાં મોંઘવારીથી ત્રાસ ના હોય. 10 વર્ષથી માત્ર ને માત્ર પોતાની રેડિયો ઉપર મન કી બાત કરવાની. જનતાની વાત ક્યારે કરશો ભાઈ? ક્યારે કરશો આ જનતાની વાત? રેડિયો પર મન કી બાત કરવાની, એક પણ પ્રેસ કોન્ફરન્સ નહીં કરવાની, મીડિયાથી મોઢું સંતાડીને જવાનું. એક ચોર, લૂંટેરો અને જુઠ્ઠો માણસ જે રીતે પીઠ બતાવે એ રીતે મતદાન લીધા પછી આ માણસે આ દેશના જનતાને મતદારોને પીઠ બતાવી છે છેલ્લા 10 વર્ષના શાસનમાં. બીજી બાજુ આપણી ઉમેદવારની વાત કરીએ. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર 5 વર્ષ ડોકાવા નથી આયા. કોરોના જેવી મહામારી હોય કે મોંઘવારીનો માર હોય કે ઊંચા શિક્ષણની ફી લેતી સંસ્થાઓ હોય કે અહીંયા પૂર્વ વિસ્તારમાં જ્યારે આટલી બધી આપણે વ્યથામાં જીવતા હોય, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 5 વર્ષમાં ડોકાવાના આવતા હોય અને એની સામે એક જનનાયક જે સુખ દુઃખમાં તમારા 365 દિવસ તમારા આંગણે તમારી વાત કરવા આવે, એવા વ્યક્તિને આપણે ચૂંટાઈને લોકસભામાં મોકલવા છે કે નહીં ભાઈ? મોકલવા છે ને? 2 હાથ ઊંચા કરીને કહો. હિંમતસિંહભાઈ 18 લાખ મતદારોને ડાયરેક્ટ નહીં મળી શકે. 7 લાખ વિધાનસભા છે, મોટો વિસ્તાર છે. આજથી અહીંયા ઊભા થયા બાદ દરેક વ્યક્તિ એવું માનશે કે હું હિંમતસિંહ પટેલ છું અને લોકોના ઘર ઘર સુધી જશે, ત્યારે આપણે આ ચૂંટણી જીતીશું. જીતીશું ને?